ગુજરાતથી લઈને અમેરિકા સુધી આજના દિવસમાં 10 એવા સમાચાર બન્યા છે જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. એ બધા વિશે આ વિડીયોમાં આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતના વરસાદથી કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે હજુ પણ 5 દિવસ સુધી અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આટલું જ નહીં, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે અત્યારે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને પછી 9 તારીખ પછી એટલે કે 9 જુલાઈ પછી અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. રાજકોટમાં બિસ્માર રોડની હાલત જોઈને હવે જે ટ્રાવેલ્સ એસોસિએશન હોય છે ને એમને એક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું છે કે હવે આમાં એક પણ ટોલ ટાંકા ઉપર એક પણ ટોલ ટેક્સ આપીશું જ નહીં, એટલે કે એક પણ રૂપિયો આપીશું નહીં. એની પાછળનું કારણ એ છે કે જે રોડ બગડી ગયો છે, ખાસ કરીને રાજકોટથી જેતપુર વચ્ચે અગર તમે જાઓ છો તો માત્ર તમને ખાડાઓ દેખાશે, રોડ ક્યાંય જ નહીં દેખાય. એટલા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યું છે. જોકે કોંગ્રેસે પણ આનું સમર્થન આપ્યું છે. મહીસાગરના હાઈવે પર પણ અત્યારે કમર તોડ ખાડાથી લોકો પરેશાન થઈ ગયા છે અને અત્યારે આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે. ખાસ કરીને બાલાનીસોર અને અમદાવાદ નેશનલ હાઈવે પર સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને વડદલા ગામના લોકોએ હાઈવે પર ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ બિસ્માર રસ્તાઓના સમારકામ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત પણ કરી દીધી છે, પરંતુ કોઈ કામગીરી ન કરતા લોકોએ હાઈવે બંધ કરીને રોષ ઠાલવ્યો હતો. અને સાથે તેમણે કહ્યું પણ છે કે જો તંત્ર 10 દિવસની અંદર કોઈ સારી કામગીરી નહીં કરે ને તો તેઓ મોટા આંદોલન પણ કરી શકે છે. ગુજરાત ખાડામાં છે. આ વાત જ્યારે હું કહી રહ્યો છું એમાં કોઈ જ અતિશયોક્તિ નથી કરી રહ્યો, કારણ કે અગર તમારી આસપાસ કોઈ પણ રોડ હશે એમાં 1-2 ખાડા તો હશે જ. અગર નાનો રોડ હશે તો 1-2 ખાડા હશે અને મોટા રોડ હશે તો માત્ર તમને રોડ નહીં ખાડાઓ દેખાતા હશે. હવે ખાડાની રજૂઆત કરતા ખેડાના માતરના ધારાસભ્ય બગડ્યા હતા અને ભાન ભૂલી ગયા હતા. તેઓ કાર્યકર્તા સાથે વાત કરતા હતા, પરંતુ રજૂઆત કરતા તેમનું તોછડાઈ ભર્યું વર્તન સામે આવ્યું હતું. કાર્યકર્તા સાથે ઉદ્ધતાઈથી વર્તન કરતા એમએલએનો એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. રોડ ક્યારે બનશે તેવું પૂછતા પણ ધારાસભ્ય પોતે ઉગ્ર થઈ ગયા હતા. 2 વર્ષથી રોડ તૂટ્યો છે તો મેં થોડી તોડ્યો છે એવું પણ ધારાસભ્ય બોલ્યા હતા. 2 વર્ષ પહેલા રોડ તૂટેલો નહોતો તેવો પણ ધારાસભ્યનો ઉલટો પ્રશ્ન સામે આવ્યો છે. ત્યારે હવે ધારાસભ્ય કઈ રીતે બોલી રહ્યા છે અને શા માટે આવું બોલી રહ્યા છે તેના ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. વરસાદ દરમિયાન કોઈ પણ રોડમાં નુકસાન થાય છે ને તો તેની જવાબદારી તંત્રની નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની છે અને એવું આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે. રાજ્યમાં રસ્તાઓની ગુણવત્તા જાળવવા માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને ટકોર કરી હતી અને સાથે જ નબળી ગુણવત્તાની કામગીરી ન કરવા માટે કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના પણ આપી હતી. આટલું જ નહીં, રોડમાં નુકસાન થાય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી ગણાશે એવું પણ એમને કહ્યું હતું. અને સાથે તેમણે એમ પણ કહ્યું કે જે કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે એમને જ આગળ જતા હવે જે કોન્ટ્રાક્ટ છે એ આપવાનો રહેશે. વિદેશ જવાનું સપનું જોવો છો તો હવેનો જે સમાચાર બોલી રહ્યો છું એને ધ્યાનથી સાંભળજો. મહેસાણાનો એક યુવક છે. હવે એને વિઝા જોતા હશે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયાને જવું હશે. એમને કદાચ એવું લાગ્યું હશે કે ત્યાં કમાઈને સારું એવું જીવન વ્યતીત કરીશું, પરંતુ એમને ખોટા એજન્ટ પાસેથી આ બધી વસ્તુની સલાહ લીધી અને જે એજન્ટ હતો એને લગભગ 29 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છતાં પણ એને વિઝા નહોતો અપાવી શક્યો. એટલા માટે થઈને એ જે વ્યક્તિ હતો એ એટલો બધો ત્રાસી ગયો કે એને આત્મહત્યા કરી લીધી હતી. ધાર્મિક પટેલ નામના એજન્ટને આ વ્યક્તિએ એટલે કે જે મહેસાણાનો યુવક છે એને 29 લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યાના 6 મહિના પછી પણ વિઝા ન મળતા પરિવારને શંકા ગઈ. વિઝા ચોક્કસ પડશે, નહીં મળે તો રકમ પરત કરવાની એજન્ટે ખાતરી પણ આપી હતી. એજન્ટ ધાર્મિક પટેલે ફાઇલ આગળ ન મોકલાવીને છેતરપિંડી કરી હતી. પરિવારે રૂપિયા પરત માંગતા ધાર્મિક પટેલ બહાના બતાવી રહ્યો હતો. પરિવારે તપાસ કરતા એજન્ટ ઠગબાજ અને સટ્ટા રમતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. એટલા માટે થઈને જ્યારે વિઝાની પ્રોસેસ કરવાની વાત આવે, સાચી માહિતી જોવાની વાત આવે ને ત્યારે સાચા એજન્ટ પાસે પણ જવું જરૂરી છે. આ વિઝાને લઈને પણ તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો હશે તો મૂંઝાની બિલકુલ જરૂર નથી. સાચી ગાઈડન્સ મળશે એ ક્યાં મળશે તો VTVના પ્લેટફોર્મ ઉપર અમારો એક ખાસ શો છે વે ટુ વિદેશ. એ તમે પ્લેલિસ્ટમાં એટલે કે VTVની યુટ્યુબની જે ચેનલ છે ત્યાં પ્લેલિસ્ટમાં જઈને ચોક્કસથી જોઈ શકો છો, જ્યાં તમને મળશે ચોક્કસ ગાઈડન્સ. લોકોની પરેશાનીને બાજુમાં મૂકીને બાવડા નગરપાલિકાનો કોર્પોરેટર જુગાર રમતા પકડાયો હતો. કોર્પોરેટર દીપક ભટ્ટ જુગાર રમતા પકડાયો હતો અને પોલીસે કોર્પોરેટર સહિત 8 શખ્સોની ધરપકડ પણ કરી છે. બાવડા ધોળકા રોડ પર પુરુષોત્તમ રાઈસ મિલમાં પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી 14 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તો પ્રશ્ન એ થાય કે કોર્પોરેટર જો આવી જ રીતે જુગાર રમતા રહેશે તો લોકોની પરેશાની જે છે એ ક્યારે સોલ્વ થશે? કેદારનાથથી એક મોટા સમાચાર સામે આવે છે. કેદારનાથ જે યાત્રા છે એને રોકી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં બધા જ ભક્તોને રોકી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે હવામાન વિભાગે આજે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ તરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પાણીનું સ્તર વધ્યું છે.
જો કે નદી હજુ પણ ખતરાના નિશાનાથી નીચે વહી રહી છે. મહત્વનું છે કે દર વર્ષે જે ઉત્તરાખંડની આસપાસના વિસ્તારોમાં છે ને ત્યાં વરસાદ સતત વધતો જઈ રહ્યો છે. જો તમે યુએઈમાં સેટલ થવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે સારા સમાચાર છે, કારણ કે ત્યાંના ગોલ્ડન વિઝાના નિયમમાં સૌથી મોટો ફેરફાર થયો છે. ભારતીયો માટે ત્યાંના ગોલ્ડન વિઝા મેળવવા સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈની સરકારે નોમિનેશન આધારિત એક નવો પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે અને હવે ભારતીયોને લગભગ 23 લાખ રૂપિયાની ફી ચૂકવીને આજીવન યુએઈના ગોલ્ડન વિઝાનો લાભ મેળવી શકે છે. એટલે કે જે લોકો હવે દુબઈ સેટલ થવાનું વિચારી રહ્યા છે તેમની માટે આ એક ખૂબ જ સારા સમાચાર હતા. અમેરિકાના ટેક્સાસમાં જે ભયાનક પૂર આવ્યું એને જ કારણે 81 લોકોના મોત થઈ ગયા છે. આ સાથે જ ઘણા બધા લોકો આજે પણ ગુમ છે. મહત્વની વાત તો એ છે કે એને જ કારણે અત્યારે ત્યાં જે સ્થિતિ છે એ ખૂબ જ બગડી ગઈ છે. ત્યાં ઘણી બધી ટીમોને તૈનાત કરવામાં આવી રહી છે અને પોલીસ અને તંત્ર સતત મહેનત કરી રહ્યું છે, પરંતુ પ્રશ્ન થઈ રહ્યો છે કે આટલો પૂર ટેક્સાસમાં પહેલા નહોતું આવ્યું અને આ વખતે જે આવ્યું છે એને જ કારણે જે તંત્ર હતું એ મહેનત કરી જ નથી શક્યું. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 1700 થી વધુ ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી છે અને લગભગ 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે લગભગ મોટા ભાગના જેટલા પણ દેશો છે ને ત્યાં પૂર જેવી સ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.